નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક બહુ જ મહત્વના મુદ્દાને લઈને, ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના મહાત્મ્યને લઈને ચર્ચા કરવી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, જ્યારે ગુરુની વાત આવે ને તો ત્યારે દરેક વખતે એક જ બાબત અત્યારે તો સામે આવતી હોય છે કે ગુરુ એટલે કોણ. ગુરુ એટલે આપણા શિક્ષક હોઈ શકે છે, માતા પિતા હોઈ શકે છે, ભાઈ હોઈ શકે, બહેન હોઈ શકે, એક મિત્ર પણ આપણો ગુરુ હોઈ શકે છે. મિત્ર હું એટલા માટે કહું છું કારણ કે એમ કહેવાય ને કે મિત્ર અત્યારે જો આપણે ક્યાંક ખોટા રસ્તે હોઈએ તો એને સારા રસ્તે લઈ જવા માટે પણ અત્યારે તો મિત્ર ઘણો બધો મદદરૂપ થતો હોય છે. ભાઈ બહેન પણ મદદરૂપ થતા હોય છે, શિક્ષક મદદરૂપ થતા હોય છે, માતા પિતા તો પહેલેથી જ આપણા ગુરુ હોય છે કારણ કે નાનપણથી જે સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોય છે ત્યારથી લઈને મોટા થઈએ ત્યાં સુધી શું કરવું, શું ન કરવું અને કેવી રીતે રહેવું, મોટાની જોડે કેવી રીતે વાત કરવી, ક્યાં અત્યારે તો કેવી રીતે હાલવું ચાલવું અને કેવી રીતે તરાવતો તમામ લોકોની માન મર્યાદા રાખવી અને રિસ્પેક્ટથી કેવી રીતે વાત કરવી, એ તમામ વસ્તુ અત્યારે તો શીખવાડતા હોય છે. એમ કહેવાય ને કે હજુ પણ ઘણી બધી વસ્તુઓ જો શીખવાની બાકી હોય તો મિત્ર પણ શીખવાડી દેતા હોય છે. અને જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરતા હોઈએ, ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો એક ઉત્તમ સમય પણ હોય છે. ગુરુ જે આપણા જીવનમાં જીવન જીવવાની જડીબુટ્ટી બતાવે અને મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે તેને ગુરુ કહેવાય છે. સાથે સાથે જ્યારે આપણે ગુરુની વાત કરીએ તો ગુરુનું સ્થાન તો અત્યારે તો દેવી દેવતાઓ કરતાં પણ ઊંચું શાસ્ત્રોમાં લેખાયું છે. અને એમ કહેવાય છે કે ગુરુ માટે અત્યારે તો જ્યારે અર્જુનની પણ વાત કરવામાં આવે તો ગુરુને અત્યારે તો ખુશ કરવા માટે જે અર્જુને પણ જે પ્રમાણેનું યોગદાન આપ્યું હતું, અર્જુનથી લઈને અત્યાર સુધી ઘણા બધા એવા આપણી જોડે એમ કહેવાય ને કે ઉદાહરણો છે કે જેનાથી શીખવું પણ બહુ બધું જરૂરી છે. ગુરુ પૂર્ણિમાના મહાત્મ્યને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ મહાત્મ્યને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે દેવેશભાઈ મહેતા કે જેઓ જાણીતા એવા લેખક છે, સાથે સાથે ભાગવત કથાકાર પણ છે. સાથે બ્રહ્મચારિણી અનુપમાજી ચૈતન્ય આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ચિન્મય મિશન અમદાવાદના આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અનુપમાજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. અનુપમાજી, મેં એમ કહેવાય ને મેં શરૂઆતમાં ઘણું બધું કહી દીધું, ગુરુ શું હોય છે, કેવી રીતે હોય છે, પણ જ્યારે આપણે એમ કહેવાય ને કે આધ્યાત્મિક અર્થે વાત કરીએ ગુરુ પૂર્ણિમાની તો મહાભારતના રચયિતા એવા કૃષ્ણદેવાયન વ્યાસજીનો જન્મદિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા તરીકે અત્યારે તો ઓળખવામાં આવતો હોય છે. તો આ ગુરુ પૂર્ણિમાના મહાત્મ્યને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તમે કીધું એ પ્રમાણે બરાબર છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ કૃપાનું આવાહન કરવાનો મુખ્ય દિવસ છે અને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. ભગવાન વેદવ્યાસજીની જન્મ જયંતિ છે. ભગવાન વેદવ્યાસજી નું નામ વ્યાસ આવ્યું એટલા માટે કે એમણે વેદોનો વિસ્તાર કર્યો. વ્યાસ એટલે ડાયામીટર અને આપણી આ જે સમગ્ર પ્રકૃતિ છે એ સાયક્લિક છે. આપણે જાણીએ છીએ કે દરેક યુગ એક યુગ પછી બીજો યુગ અને એ સાયકલ ચાલ્યા કરે છે. તો એ સાયક્લિક છે, એ દરેક યુગનું માપ કાઢી લીધું એ વ્યાસ ડાયામીટર. એ દરેક યુગમાં જે લાગુ પડે એવા સિદ્ધાંતો રૂપી જે જ્ઞાન છે એ વેદોમાં સંકલિત કર્યું એ ભગવાન વેદવ્યાસજી. અને એટલા માટે એમનો જન્મદિવસ એ આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે કારણ કે એ વેદ ના હોત તો આજે આપણી સાથે ભગવદ્ ગીતા પણ ના હોત કે બીજા કોઈ પણ ગ્રંથો ના હોત. તો એ વેદ એ આપણા બધા જ ગ્રંથો જ્ઞાનનો આધાર છે. એટલા માટે આ વ્યાસ પૂર્ણિમા પહેલા તો ભગવાન વેદ વ્યાસજીની જન્મ જયંતિ શા માટે આપણે મનાવીએ છીએ એ કારણ એમને વેદોનું સંકલન કર્યું. જે સમયે વેદ ભૂલાવા લાગ્યા હતા કારણ કે વેદ શ્રુતિ પરંપરાથી આવે છે, આપણે સાંભળીને બીજાને શીખવાડીએ છીએ. તો સાંભળીને શીખવાડતા, ગુરુ બોલતા, શિષ્ય સાંભળતા અને સાંભળીને યાદ રાખતા. પણ જ્યારે એમણે જોયું કે શિષ્ય ખૂબ પ્રયત્ન કરવા છતાં યાદ નથી રાખી શકતો ત્યારે એમણે વિચાર્યું કે આ વેદોનું આ જે જ્ઞાન છે જે બહુ જ પ્રયત્નપૂર્વક ઋષિઓએ પ્રાપ્ત કર્યું છે એનું સંકલન કરવું પડશે લિખિત હસ્તપ્રતમાં.
અને ત્યારબાદ આખા અખંડ ભારતનું એમને ભ્રમણ કરી અને જે પણ જ્ઞાન હતું એ સમગ્ર જ્ઞાન નો ખજાનો એમણે આ વેદોમાં સંકલિત કર્યો, 4 વિભાજિત ભાગ કર્યા અને ચારેય ભાગને બહુ જ સુંદર રીતે એનું વિભાજન પણ કર્યું. તો એવા વેદ વ્યાસજીની પૂર્ણિમા છે, તો ડેફિનેટલી આપણે આ પૂર્ણિમા મનાવવી જોઈએ અને એ જ જ્ઞાન આપણા સુધી લઈ આવવા વાળા આપણા ગુરુ, જે પણ ગુરુજનોએ આપણને જ્ઞાન આપ્યું, જો એ આ જ્ઞાન આપણા સુધી નહીં લાવ્યા હોત તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું ના હોત, આ અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત ના થયું હોત. તો એ ગુરુજનોનું આપણા પર ઋણ છે અને ઋણ અદા કરવું, એના માટે આ એક પ્રસંગ છે, એક કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ પ્રસંગ છે. ઋણ તો આપણે ક્યારેય કદાચ ચૂકવી જ ના શકીએ, પણ કૃતજ્ઞતા વ્યક્ત જરૂર કરી શકીએ, જેનાથી ગુરુ આવાહન થાય, ગુરુ કૃપાનું આવાહન થાય અને એનાથી આપણે પણ આ જ્ઞાનને આત્મસાત કરી શકીએ. તો આ ટૂંકમાં બિલકુલ 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 સાચી વાત છે. અને જ્યારે આપણે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ છીએ તો ગુરુ પૂર્ણિમાના મહાત્માને લઈને દેવેશજી, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ગુરુ પૂર્ણિમા જેમ હમણાં વાત ચાલી રહી છે એ પ્રમાણે ગુરુ આપણા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે માટેનો એક ઉત્સવ છે. આપણે ત્યાં નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે એવું વાક્ય ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું જ છે. અને જ્યારે જ્ઞાન સૌથી પવિત્ર છે અને જ્ઞાનની યાત્રા જીવનમાં જરૂરી છે. આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં 3 બાબતો કહી છે કે ઓમ અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય અને મૃત્યુર્માં અમૃતમ ગમય. તો આપણે આપણા જીવનની યાત્રાને અધ્યાત્મ તરફ વાળવાની છે. તો હોમવર્ડ જર્ની ટુ ધ હેબિચ્યુઅલ સેલ્ફ, એ અંતરયાત્રા, આપણી અંદર પડેલો જે જ્ઞાનનો ખજાનો છે તેને આપણે પ્રાપ્ત કરવાનો છે. શિક્ષણ એ કોઈ માહિતીઓનો ઢગલો નથી કે માહિતીઓ ભેગી કરી લીધી એટલે શિક્ષણ કે વિદ્યા કે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ તો આપણી અંતર્નિહિત જે આપણી અંદર આત્માનું જ્ઞાન પડેલું છે, જે આત્મ તત્વ પડ્યું છે, એનો જ્યાં સુધી આપણે સાક્ષાત્કાર ન કરીએ ત્યાં સુધી આ બધું કશું જ કામનું નથી. બહારની માહિતી આપણને થોડી ઘણી ઉપયોગી થઈ શકે, પણ એ અંતઃકરણનું સાચું સુખ પ્રાપ્ત ન કરાવી શકે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા કે અંતર્નિહિત જે જ્ઞાન છે એને પ્રગટ કરવાની જે પ્રવિધિ છે એને જ આપણે શિક્ષણ કહીએ છીએ અને એને જ આપણે સાચા અર્થમાં વિદ્યા કહીએ છીએ. વિદ્યા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ થાય છે. સા વિદ્યા યા વિમુક્ત, તે વિદ્યા છે કે જે આપણને મુક્તિ પ્રાપ્ત કરાવે. તો એ આપણી અંદર પ્રસ્થાપિત કરનારા ગુરુ છે. ગુરુ વંદનામાં ઘણા શ્લોકો બોલાય છે, બધાનો તો આપણે અત્યારે ઉલ્લેખ ન કરી શકીએ, પણ 2-3 શ્લોકોનો આપણે અર્થ સમજીએ. એમાં એક શ્લોક બહુ જાણીતો છે, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનરૂપી અંજન શલાકાથી, શલાકા એટલે સળી, જ્ઞાનરૂપી અંજન શલાકાથી જેમણે આપણા અંતઃકરણમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી, આપણી જે અંધતા છે એને દૂર કરી આપણને જે જાગૃતિ આપી છે, આપણને જે એમણે દૃષ્ટિ આપી છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મિલિતમ યેન, અંધ થઈ ગયેલા નેત્રને જેમણે ઉઘાડ્યા છે એવા ગુરુને નમસ્કાર પ્રણામ. તો આ બહુ સુંદર વાત આપણને કરી કે અજ્ઞાન છે એ તો અંધકાર સમાન છે અને જ્ઞાન છે એ પ્રકાશ સમાન છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને કહે છે તેસામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામિ આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. તો એ શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું મારા ભક્તોના ઉપર અનુગ્રહ કરીને
મારા શિષ્યો છે, ભક્તો છે, તેમના ઉપર અનુગ્રહ કરીને હું એમના અંતઃકરણમાં જ્ઞાનરૂપી પ્રકાશ, જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરું છું. એના પ્રકાશથી હું એમને આ જગતનું પથ પ્રદર્શન કર્યું. એટલે ગુરુની વાત કરતા આવીએ તો ત્યારે ગુરુમાં અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ઘણી બધી બાબતો અત્યારે હાલ તો જે એમ કહેવાય કે સમાયેલી છે. જ્યારે આપણે અંધકારરૂપી જે આપણું જીવન હોય તેમાં ઉજાસ લાવવાનો પણ એક પ્રયત્ન અત્યારે હાલ તો ગુરુ દ્વારા પણ કરવામાં આવતો હોય છે. અનુપમાજી, બહુ એક મહત્વની બાબત એ પણ કે જીવનની દરેક પળમાં એક સાચા ગુરુની એમ કહેવાય ને કે જરૂરિયાત તો વર્તાય જ છે. એમ કહેવાય ને કે ના અત્યારે તો અમારે નથી જરૂર એવું નથી, પણ અમુક વખતે ગુરુની જરૂરિયાત તો વર્તાય છે. આપ તેને લઈને શું કહેશો? અમુક સમયે તો નહીં, પણ ગુરુની આવશ્યકતા છે. કારણ કે આપણા જીવનમાં દુઃખ છે, ચિંતા છે, શોક છે, એટલા માટે ગુરુની આવશ્યકતા છે. અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને ખબર નથી. આપણે જેમ હમણાં વાત કરી કે શિક્ષક, માતા પિતા, મિત્ર ઇત્યાદિ પણ આપણા ગુરુ છે, પણ એ પણ જગતમાં છે. તો આપણા અમુક દુઃખ જે છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો એમની પાસે પણ નથી. એમની પાસે પણ એ જ્ઞાન નથી. સદગુરુ એ એવા ગુરુ છે જે સત્યનું જ્ઞાન કરાવે છે અને બધા જ દુઃખ, શોક અને ભયમાંથી બહાર કાઢે છે. તો જો આપણા જીવનમાં ચિંતા હોય, સ્ટ્રેસ હોય, દુઃખ હોય, શોક હોય, તો આપણને ગુરુની આવશ્યકતા છે. અને જે આઈ થિંક આજના જીવનમાં છે, તો ગુરુની આવશ્યકતા હરેક પડે છે. અને આ સત્યનું જ્ઞાન મેળવવા માટે ખાસ કરી ગુરુની આવશ્યકતા છે, કારણ કે ગુરુ વિના આ જ્ઞાન સંભવ નથી. આપણે પહેલાના સમયની વાત કરીએ, અત્યારના સમયની વાત કરીએ તો ગુરુનું મહત્વ તો અત્યારે યથાવત જ છે, પણ તેની સાથે સાથે ક્યાંક ગુરુ વંદના હોય કે પછી એમ કહેવાય ને કે ના ગુરુને મળવા જવાનું હોય, તેમની સાથે એક સમય વિતાવવાનો, તે ઘણું ઓછું થઈ ગયું છે તેવું કહી શકાય અત્યારના સમય પરથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર નિર્ભર કરે છે. એક સમાજનો વર્ગ એવો છે કે જે ગુરુ તરફ વળી પણ રહ્યો છે અને આજે આધ્યાત્મિકતામાં પ્રગતિ પણ આવી રહી છે અને લોકો જાગૃત થઈ રહ્યા છે. પહેલાના સમયમાં પારિવારિક ગુરુજનો પણ હતા. દરેક પરિવારના ગુરુજનો હતા. તો બહાર જવાની જરૂર નથી પડતી અને એક વિશ્વાસથી પરંપરા ચાલી આવતી હતી. આજે ઘણું બધું અલગ અલગ પ્રકારના આપણે છેતરામણ ઇત્યાદિ જોઈ રહ્યા છે, એટલે લોકોનો વિશ્વાસ પણ ધીરે ધીરે ઉઠી રહ્યો છે. એના કારણે પણ ઓછું થયું છે. એટલે સાવ ઓછું થયું છે એવું પણ નથી, પણ એક પ્રકારે વધી પણ રહ્યું છે, કારણ કે હવે લોકોને ધીરે ધીરે ખ્યાલ આવી રહ્યો છે કે આ જ્ઞાન સિવાય આપણો કોઈ બીજો માર્ગ નથી જે આપણને ખરેખર આનંદ આપી શકે. એટલે લોકો આધ્યાત્મિકતા તરફ વળી રહ્યા છે. છે ને ત્યાંના સમયમાં આમ જોવા જઈએ ને તો આપણે એમ કહેતા હતા કે ના ચલો સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યા છે ને બધું જ, પણ ના, અત્યારે હાલ યુથ પણ અત્યારે એમ કહેવાય ને કે આધ્યાત્મિકતા તરફ ઘણું બધું આગળ વધ્યું છે. દેવેશજી, એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે પણ કે જ્યારે આપણે પ્રભુ શ્રીરામની વાત કરતા હોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હોઈએ કે જેમણે પણ અત્યારે હાલ તો ગુરુ બનાવીને શિક્ષા લઈને શાસ્ત્રોનો એક અભ્યાસ પણ કર્યો હતો. અને ક્યાંક એમ કહેવાય ને કે અત્યારે હાલના સમયમાં પણ પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણને પણ અત્યારે હાલ તમામ લોકો ગુરુ માનીને પણ આગળ ચાલતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે ગુરુની જરૂરિયાત જગતમાં બધાને પડે છે, કારણ કે એ આપણને સાચા અર્થમાં પથ પ્રદર્શન કરે છે, આપણા જીવનનો માર્ગ ઉજ્જવળ કરે છે, આપણને સુખ અને આનંદની અનુભૂતિ કરાવે છે. ગુરુ વંદનામાં આપણે કહેતા હોઈએ છીએ કે આનંદ કર પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ યોગીન્દ્ર મીડિયમ ભવરોગ વૈદ્યમ શ્રીમદ ગુરુ નિત્યમહમ નમાવી. એ પોતે પ્રસન્ન છે, આનંદ રૂપ છે, ત્યાગ અને તપસ્યાનું રૂપ છે. એ સર્વને જી
જી એક બાજુ જ્યારે આપણે ગુરુની વાત કરતા હોઈએ, જી દેવેશજી અવાજ આવી રહ્યો છે મારો આપને? દેવેશજી અવાજ આવી રહ્યો છે મારો? જી 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 દેવેશજી આપનો અવાજ આવી રહ્યો છે? જી દેવેશજી આપનો અવાજ આવી રહ્યો છે? હેલો, જી જી હેલો, જી આપનો અવાજ આવી રહ્યો છે? હેલો. અને જી 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 આપનો અવાજ આવી રહ્યો છે. અનુપમાજી, એક બહુ મહત્વનો પ્રશ્ન આપને પણ, કે જ્યારે આપણે જ્યારે ગુરુની વાત કરતા હોઈએ તો અત્યારના સમયમાં ક્યાંક તમામ લોકો માત્ર એક જ બાબત જોતા હોય છે કે અત્યારે તો ગુરુને સાથે રાખવા, અત્યારે તો કેવી રીતે ને સાથે સાથે જ ક્યાંક એમ કહેવાય ને કે અત્યારના સમયમાં ભગવાન શ્રી રામ જી અને ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ ગુરુની એટલી જ આવશ્યકતા હતી, અને એટલે જ ભગવાન શ્રી રામના જીવનમાં વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર જેવા મુનિનો પણ સંબંધ રહ્યો. વશિષ્ઠ મુનિની પાસે રહીને એમણે જે જ્ઞાન ગ્રહણ કર્યું એને આપણે યોગ વાસિષ્ઠ રામાયણ કહીએ છીએ. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ સુદામા ની આપણને ખબર છે કે સુદામા અને કૃષ્ણ જેમના આશ્રમમાં રહ્યા હતા એ સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને પણ એમણે વિદ્યા આત્મસાત કરી હતી. તો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ એટલી જ આવશ્યકતા હતી ગુરુની, અને એમને ત્યાં રહીને પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, પોતે પરમાત્મા હોવા છતાં પણ એમણે જ્ઞાન ગ્રહણ કર્યું હતું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્ઞાન અત્યારે તો એમ કહેવાય કોઈ એક સમય નથી હોતો. અત્યારે તો તમામ લોકો અત્યારે તો જે જ્ઞાન મેળવતા હોય છે, અને તમામ લોકો એમ કહેવાય ને કે અત્યારે તો કોઈ પણ બાબત હોય, કોઈ પણ ક્ષણ હોય, તેમાં અત્યારે તો ગુરુની સાથે જતા હોય, તેમની સાથે ચર્ચા કરતા હોય તો તમામ જે તેમના પ્રશ્નો હોય તો તેનું અત્યારે નિરાકરણ આવતું જ હોય છે. જી અનુપમાજી, મેં જે રીતે કહ્યું કે અત્યારના સમયમાં યુથ એ અત્યારે ઘણું આધ્યાત્મિકતા તરફ આગળ વધ્યું છે, અને ક્યાંક ગુરુ અત્યારે તો બનાવે છે, ગુરુનો આદર કરે છે, સન્માન કરે છે, અને સાથે સાથે એમ કહેવાય ને કે અત્યારે તો તેમનું એમ કહેવાય ને કે તમામ પ્રકારે તેમને પૂછે છે, તેમની સાથે વાત કરે છે, અને તમામ પ્રશ્નોનું તેઓ નિરાકરણ પણ અત્યારે તો લાવતા હોય છે. શું કહેશો આપ તેને લઈને પણ? હા, એટલે દરેક રીતે યુવા છે એ યુવા આગળ પડીને આ તૈયારી કરતો હોય છે, પ્રશ્ન પૂછતો હોય છે, પણ એ ગુરુની મહત્તા છે કે ગુરુ સાધારણ પ્રશ્નને પણ જિજ્ઞાસામાં પરિવર્તિત કરે છે. અને પ્રશ્ન કદાચ એ થઈ શકે કે આટલા બધા ગુરુજનોમાં સાચા ગુરુ કઈ રીતે શોધવા? તો યુવાઓને એ કહેવાનું કે આપણે જો સાચા શિષ્ય બનીએ, આપણી જિજ્ઞાસા સાચી હશે તો આપણી સામે સાચા ગુરુ પણ આવશે. જેવું આપણું અંતર એવા પ્રકારના ગુરુ પણ આપણને પ્રાપ્ત થશે, જે સમયે જેવી આપણી ભાવના. તો ચોક્કસથી આપણે આપણા પ્રશ્નોનું સમાધાન કરવું જોઈએ, અને ગુરુ પાસે જઈને, જેને પ્રશ્નોનું સમાધાન જેની પાસે હોય એની પાસે જઈને કરવું જોઈએ. એટલે યુવા મિત્રોને આ ખાસ વિનંતી કે ઘણા બધા પ્રશ્નોથી મૂંઝવાતા હોય છે, પણ એ બધા જ પ્રશ્નોના નિરાકરણ છે. સાયકોલોજીસ્ટ ને સાયકિયાટ્રિસ્ટ પાસે પણ જવું એ ઓકે, જ્યાં સુધી બહુ આગળ વાત ના વધી ગઈ હોય. પણ આપણા શાસ્ત્ર છે એમાં પણ સાયકોલોજી છે, અને દરેક માનસ રોગનું પણ નિવારણ આપ્યું છે. તો આપણે જો એ ગુરુજન પાસે જઈએ અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવા, તો આપણને ચોક્કસ યોગ્ય માર્ગ મળશે, અને એ માર્ગ પર ચાલીશું તો આપણે આગળ પણ વધીશું. હેલો દેવેશજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, હવે પેલું કનેક્શન તૂટી ગયું હતું. જી 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 દેવેશજી.
તો કબીર કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કે ગુરુ અને ગોવિંદ બંને મારી સામે આવીને ઊભા રહ્યા હોય તો મારે કોને પહેલા પગે લાગવું એ પ્રશ્ન ઊભો થાય. પરંતુ હું પહેલા ભગવાનને પગે લાગતો નથી, પણ ગુરુને પગે લાગવાનું પસંદ કરીશ. કારણ કે જો ગુરુએ મને ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો ન બતાવ્યો હોત તો મને ભગવાનના દર્શન ક્યાંથી થાત કે ભગવાનનો સાક્ષાત્કાર ક્યાંથી થાત. અને ગુરુ રૂઠે પછી કોઈ બીજો કોઈ માર્ગ નથી. હરિ રૂઠે ગુરુ ઠોર રહે. કે જો ભગવાન કોઈ કારણથી અપ્રસન્ન થાય તો ગુરુ આપણને આશ્રય આપી શકે છે અને સાચા માર્ગ ઉપર લાવી શકે છે. પરંતુ જો ગુરુ અપ્રસન્ન થાય તો પછી આપણને આ સંસાર માર્ગમાં કોઈ માર્ગદર્શન આપનારું રહેતું નથી. આપણા જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એ ત્રણેયની જરૂર છે. અને એક બહુ જ મહત્વની વાત આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કે શાસ્ત્ર એમ કહે છે કે ગુરુ આચાર્ય કોને કહેવાય, કોને આપણે જીવનમાં ગુરુનું સ્થાન આપીએ. તો બહુ સરસ વાત કરી છે કે આ ચિનૌતી શાસ્ત્રાર્થમ સમ્યક આચરતે સ્વયં આચાર્ય સ્થાપય ધન્યાન તમાચાર્યમ વિદુર્બુદાહ. કે જે શાસ્ત્રનો સાચો અર્થ જાણતા હોય, શાસ્ત્રને જાણ્યા બાદ જે સ્વયં એ શાસ્ત્રને પોતાના જીવનમાં ઉતારતા હોય, એટલે કે ગુરુ એવા હોવા જોઈએ કે જેમણે સદાચાર પોતાના જીવનમાં સ્થાપેલો હોય તો જ બીજા એને અનુસરે. ગુરુના જીવનમાં જ જો સદાચાર ના હોય, ગુરુ પોતે જ ગોળ ખાતા હોય અને એવો ઉપદેશ આપે કે તું ગોળ ના ખાઈશ, તો કેવી રીતે શિષ્ય ગોળ છોડવાનો છે? તો એવા પણ આપણે ત્યાં ગુરુ થયા છે એકનાથજી જેવા કે જેમણે એવું કહ્યું. જી 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 દેવેશજી, આપનો અવાજ આવી રહ્યો છે. અવાજ આવી રહ્યો છે? જી 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 જી. તો ગુરુએ એ પ્રમાણે આપણને એમ કહ્યું કે તમે આ પ્રમાણે તમે કરો, પણ ગુરુ પોતાના જીવનમાં જો એ વસ્તુ આચરતા ન હોય તો શિષ્ય ક્યાંથી આચરે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો ડૂબે બાપડે બેટ પથ્થર કી નાવ. તો એમનામાં સદગુણ હોય તો એમનું જોઈને બીજામાં સદગુણ આવે. ગીતામાં પણ ભગવાન કહે છે કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવેત કરો જન સંયત પ્રમાણમ કુરુદે લોકસદ અનુવર્તતે. ગુરુના પદ ઉપર જે રહેલ છે, જે મહાન વ્યક્તિ છે, એના જીવનમાં પણ એ પ્રકારે સદગુણો હોવા જોઈએ, સદવિદ્યા હોવી જોઈએ, તો એનાથી બીજા લોકોમાં સાચા અર્થમાં એ ગુણો ઉતરે અને એ પોતાના જીવનને પણ ધન્ય બનાવે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ત્રણેય છે. અને આપણા મિત્રો પણ ઘણી વખત આપણા ગુરુ બને છે. અને એવા જે ઉત્તમ મિત્રો છે એ ઉત્તમ મિત્રો પણ આપણને માર્ગદર્શન આપી અને એ પથ પ્રદર્શન કરે છે અને એનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય છે. એટલે ગુરુનો તો ઘણો મોટો મહિમા છે. અને ગુરુ શબ્દમાં જ ગુ એટલે આપણે એક અર્થ એનો એવો થાય કે ગુરુ એટલે જે મોટા છે, મહાન છે તે. અને બીજો અર્થ થાય કે જે અજ્ઞાનને દૂર કરનારા છે. ગુ અંધકાર અને રૂ એટલે એનો નાશ કરનારા, એને દૂર કરનારા, જે અંધકારને દૂર કરનારા છે, જે અવિદ્યાને દૂર કરનારા છે અને આપણને વિદ્યાની પ્રાપ્તિ કરાવી અને અમૃતત્વની અનુભૂતિ કરાવનારા છે. એ નાના હોય કે મોટા, એ બધા જ આપણા જીવનમાં આપણે જાણીએ છીએ કે દત્તાત્રેય મુનિ આટલા મહાન મુનિ હતા, છતાં પણ એમણે જીવનમાં 24 ગુરુ બનાવ્યા હતા. જ્યાંથી પણ જ્ઞાન ગ્રહણ કરવાનું મળ્યું ત્યાંથી એમણે જ્ઞાન ગ્રહણ કરી. નાના બાળકને પણ પોતાનો ગુરુ બનાવ્યો હતો. અને 25મા ગુરુ તરીકે એમણે પોતાના શરીરને પણ પોતાનો ગુરુ બનાવ્યો કે આ શરીર પણ મારું એક ગુરુ છે કે જેના થકી હું ઘણું બધું જ્ઞાન ગ્રહણ કરી શકું છું. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ, કે આ શરીરને જો હું યોગ્ય રીતે જાણું, સમજું, એનો યોગ્ય ઉપયોગ કરું તો હું સારું ધર્માચરણ કરી શકું. તો આ રીતે જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાંથી આપણે જ્ઞાન ગ્રહણ કરી અને ગુરુને વંદન કરવું જોઈએ.
એમાં ગુરુને વંદન કરવું જોઈએ. અને તેની સાથે જ અનુપમાજી, જ્યારે ગુરુ પૂર્ણિમાની આપણે વાત કરી રહ્યા છીએ, ગુરુના મહાત્મ્યને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, અત્યારના સમયમાં એમ કહેવાય અત્યારની જનરેશનને સમજવી થોડીક અઘરી તો છે. કારણ કે એમ કહેવાય ને કે આપણે ચાલો સોશિયલ મીડિયાનું કંઈ કહીએ તો તેમને ફટાફટ ખબર પડી જાય, પણ જ્યારે આ ગુરુ અને આધ્યાત્મિકતાની વાત કરવામાં આવે તો ક્યાંક તેમને એમ કહેવાય ને કે થોડોક સમય લાગતો હોય છે સમજવા માટે. નો ડાઉટ કે અત્યારની જનરેશન એ સૌથી વધારે આધ્યાત્મિક તરફ આગળ વધી છે, પણ આધ્યાત્મ અને ગુરુને મહાત્મ્યને લઈને તેઓ આગળ વધે તેને લઈને પણ આપ શું કહેશો? એક વિચાર શૈલી એમને આપવાની જરૂર છે, એમને તર્ક આપવાની જરૂર છે. જો તર્ક આપીએ તો એ લોકો તરત સમજી પણ જાય છે. કારણ કે આજની જે યુવા પેઢી છે એ તર્કથી વધારે સમજે છે. અને આ માધ્યમો જે છે, સમાજ છે દરેક વખતે પરિવર્તનશીલ છે, તો પરિવર્તન આવવાના. જે પ્રકારનું પરિવર્તન છે એ પ્રકારે એમને જો જ્ઞાન આપવામાં આવે તો યુવા પેઢી પણ આ જ્ઞાનને સ્વીકારશે. એટલે માધ્યમને પરિવર્તિત કરવાની આવશ્યકતા છે. જે રીતે આપણે એમની સાથે વાતચીત કરીએ છીએ એ એમને સમજવાની જરૂર છે કે યુવા પેઢીને જરૂર શાની છે, ક્યાં મૂંઝવાય છે, ક્યાં એમને આપણે સહાય કરી શકીએ અને કેવી રીતે આ માર્ગ તરફ વાળી શકીએ. એટલે સંભવ છે આજે અહીંયા ચિન્મય મિશનમાં પણ યુવા કેન્દ્ર ચાલે છે અને અહીંયા પણ યુવા મિત્રો આવતા હોય છે. દર રવિવારે મળીને યુવા વર્ગમાં આ વિષય પર ચર્ચા પણ કરતા હોય છે. તો એ એમને સમજવાની આવશ્યકતા છે. પેઢી અલગ છે, અઘરું છે, પણ અસંભવ નથી. એમને જો સમજીશું. અનુપમાજી, મેસેજ એટલો જ આપવા માંગીશ કે આપણે જીવનમાં કંઈક વિકાસ પામવા માંગતા હોય અથવા આગળ વધવા માંગતા હોય અને આપણું ફૂલ પોટેન્શિયલ છે એ બહાર લાવવા માંગતા હોય તો એક ગુરુની આવશ્યકતા છે. કારણ કે આપણી અંદર ખૂબ અનંત શક્તિઓ છે, પણ આપણે એનાથી પરિચિત નથી. એટલે આ અનંત શક્તિઓને બહાર લાવવા માટે ગુરુની આવશ્યકતા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે આજે ગુરુ પૂર્ણિમા અને મહાત્મ્યને લઈને પણ ચર્ચા વિચારણા કરી, સાથે સાથે જ જે ગુરુ વેદવ્યાસની વાત કરવામાં આવે કે અત્યારે હાલના સમયમાં તમામ લોકોના જીવનમાં એક ગુરુ હોય છે અને તેમને પણ એમ કહેવાય ને કે ગુરુ અત્યારે હાલ ઘણા સારા એવા રસ્તા બતાવતા હોય છે જીવનમાં પણ. એટલે કે જીવનમાં જો ગુરુ ના હોય ને તો ગુરુ એક બનાવી દેવા પણ બહુ જરૂરી છે. કારણ કે એમ કહેવાય ને કે આપણા જીવનમાં જો ક્યાંક આપણે ખોટા રસ્તે હઈએ ને તો સાચો રસ્તો તે બતાવતા પણ હોય છે. તેની સાથે જ દેવેશ અને અનુપમાજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના મહત્ત્વના દિવસ અને મહત્ત્વની જે ચર્ચા વિચારણાને આજે અહીંયા જ હવે આપણે પૂર્ણવિરામ મૂકીશું. તેની સાથે જ આવા અન્ય એવા સબ્જેક્ટની સાથે ફરી એકવાર મળતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.